લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ 16/5/2026ના રોજ કલાક 12:30 વાગે એક એવી ઘટના બનેલી છે કે આ વિસ્તારમાં એક કન્ટેનર સ્પાર્ક કરીને ફૂડ ઝોન આવેલો છે. એની અંદર ફાઉન્ટેન સોડા શોપ હતી. એને જે ફાઉન્ટેન સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે. અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે. એ શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ હતું. એની અંદર 2 વર્કર જે યુપી બાજુથી આવે છે એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગીરી, ઉંમર વર્ષ 36 વર્ષ, એની ડેથ થયેલી છે. અને જે ધર્મેન્દ્ર ગીરી છે એને નાની મોટી ઈજાઓ થયેલી છે. અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર એક્સિડેન્ટલ ડેથ એડી દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુમાં. એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી હતી. જી, એફએસએલની ટીમ પહોંચેલી છે. જરૂરી સેમ્પલો પણ મેળવવામાં આવ્યા છે અને આ બાબતે જો ગંભીર બેદરકારી જો જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી દાખલ કરવામાં આવશે. ફાયરના સાધનો તો બધા ત્યાં અવેલેબલ છે, પરંતુ આ જે સિલિન્ડર છે એ બહાર એ લોકો સાફ સફાઈ કરતા હતા એટલે એ બહાર તડકામાં મૂકેલો હતો. એના કારણે ગરમ થઈને આ બ્લાસ્ટ થયેલો છે.